તો આ તરફ અમદાવાદમાં ભાજપના કાર્યકર્તાની હત્યારાની આતશબાજીની ઘટના આવી છે સામે। જેલમાંથી બહાર આવતાની સાથે જ હત્યારા મોન્ટુ નામદારે ફટાકડા ફોડ્યા। મોન્ટુ નામદાર અને તેના સાગરીતોનો ખાડિયામાં તમાશો જોવા મળ્યો। ખાડિયામાં ટ્રાફિક બંધ કરાવી હત્યારા મોન્ટુ નામદારે તમાશો કર્યો। સ્થાનિકોએ 112 પર ફોન કરતા પોલીસ પહોંચી હતી અને તાત્કાલિક સ્થળ પર પોલીસ પહોંચી અને આ પહેલા જો કે મોન્ટુ નામદાર ફરાર થયો હતો। ભાજપ કાર્યકર રાકેશ મહેતાની હત્યામાં મોન્ટુ નામદારને આજીવન કેદની સજા થઈ છે અને આ તરફ જેલમાંથી બહાર આવતાની સાથે જ હત્યારા મોન્ટુ નામદારે ફટાકડા ફોડ્યા હતા અને આ સાથે જ આ જે મોટો તમાશો કર્યો હતો। ખાડિયામાં ટ્રાફિક બંધ કરી અને આ તમાશો કરવામાં આવ્યો। મોન્ટુ નામદાર ફરાર થયો હતો। ભાજપ કાર્યકર રાકેશ મહેતાની હત્યામાં મોન્ટુ નામદારને આજીવન કેદની સજા થઈ છે અને આ તરફ જેલમાંથી બહાર આવતાની સાથે જ હત્યારા મોન્ટુ નામદારે ફટાકડા ફોડ્યા હતા અને આ સાથે જ આ જે મોટો તમાશો કર્યો હતો। ખાડિયામાં ટ્રાફિક બંધ કરી અને આ તમાશો કરવામાં આવ્યો।